તો આપણે આવી રીતે ધાણા ભાજી હોય છે એકદમ સરસ ધોઈને સાફ કરીને આવી રીતે આપણે એને બીટી લીધી હોય છે। તો આને છે ને થોડોક ટાઈમ એમનેમ રાખવો છો ને તો આ છે ને કાળી પડી જાય છે। આને તમારે અઠવાડિયા સુધી કે 15 દિવસ સુધી એમનેમ ધાણા ભાજી રહેશે મિત્રો। નહીતર આપણે શું કરતા કે ડાળખા કાપીને કરતા હોય, પણ આવી રીતે કરશો ને તો પણ રહેશે, કે કારણ કે તમારો જે ટાઈમિંગ છે ને એ બચી જશે। આપણે આવી રીતના ટીશ્યુ પેપર લઈશું। આવી રીતે ટીશ્યુ પેપર રાખી દેશું આપણે। અને જો પાણી થઈ જવાનો એવો પ્રોબ્લેમ રહેતો હોય તો એની પણ તમને ટ્રીક બતાવું છું। આવી રીતે ટીશ્યુ પેપરની નીચે છે ને ચોખાના દાણા નાખી દેવાના, એટલે જે પાણી થશે ને એ શોષી લેશે। અને આવી રીતે ટીશ્યુ પેપર છે મૂકી દેવાનું। હવે એમાં આપણે ધાણા ભાજી પેક કરી લેશું। એટલે જો આવી રીતે બીટેલી ધાણા ભાજી હશે ને તો તમારે ફટાફટ કામ પણ થઈ જશે, કોઈ બીટવાની જરૂર પણ નહીં રહે, અને ટાઈમિંગનો જે સમય છે એનો પણ બચત થશે। ફરી ઉપર આપણે ટીશ્યુ પેપર છે વ્યવસ્થિત ઢાંકી દઈશું। સાઈડમાં પેલી રહીએ તો કોઈ પ્રોબ્લેમ નહીં રહે, કારણ કે જે આ ધાણા ભાજીનો સ્પેશિયલ ડબ્બો આવે છે એ જ હું યુઝ કરું છું। આમાં સ્ટીલનો પણ આવે છે, એ પણ તમે લઈ શકો છો। આવી રીતે 2 ટીશ્યુ પેપરથી હું કવર કરું છું, સિંગલ નથી રાખવાનું, આવી રીતે ડબલ જ રાખવાનું છે। હવે આને ઢાંકણ ઢાંકીને આપણે ફ્રીજમાં સ્ટોર કરી દઈશું। તો મિત્રો આ તમને જે ટ્રીક કેવી લાગી એ પણ મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો। તો આવી રીતે મારી પાસે છે ને ડ્રેસનું વધારાનું જે ફાટી ગયો એની ડ્રેસનું કાપડ પડ્યું છે। આ છે ખાદી કોટન છે, આનાથી તમે જે શાકભાજીની ઠેલી બનાવશો ને તો ખૂબ જ સરસ બનશે, અને જે એમાં પાણી થાય છે એમાં શોષાઈ જશે। તો આવી રીતે પાછળ પ્લેન છે ને ફ્રન્ટ સાઈડ આવી રીતે ડિઝાઇન છે, તો ડિઝાઇન છે તો પણ આમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે। તમારે જેવી સાઇઝની તમારે કોથળી કરવી હોય છે એ ટાઈપની તમે કરી શકો છો। તો હવે હું કટિંગ કરી લઈશ, પછી તમને આગળ બતાવીશ। સાઈડની આ કોર વાળેલીને હોય છે ને એ આપણે કટ કરી નાખવાની છે, એટલે કે નડે નહીં આપણને। તો મિત્રો મેં આવી રીતે આટલી બધી મેં છે ને બીજા કાપડમાંથી આવી રીતે અલગ અલગ સાઇઝની મેં કટિંગ કરી રાખી છે। આ જે બે છે એ રોટલી નીચે રાખવાના છે ને આ બધી જ થેલી છે। તો આને ખાલી સાદી જે તમારે સિલાઈ હોય છે ને એ ટાઈપ જ, જો આ ટાઈપની જે છે, ઓકે। તો અને ઊંધી સાઈડ કરીને તમારે આ ઉપરની સાઈડ તો વાળેલ છે એટલે આમાં કંઈ વાળવાની જરૂર નથી। ઊંધી સાઈડ કરીને તમારે અહીંથી આટલી ખાલી સ્ટીચ કરવાની છે, એટલે તમારી જે ઠેલી છે ને એ રેડી થઈ જશે। તો હું તમને બતાવતી પણ જાઉં। અને જો તમારી પાસે સંચો ન હોય ને તો પણ તમે હાથેથી સિલાઈ કરીને કરી શકો છો। ને આ તમે જે થેલીમાં રાખશો ને તો તમારું શાકભાજી છે ને એકદમ સરસ અને ફ્રેશ રહેશે। અને એક જ સિલાઈ મારો તો પણ ચાલશે, આમાં કોઈ વધારે તો કાંઈ વજન આવવાનો નથી। અને આવી રીતે વ્હાઈટ કાપડ તમે લેશો ને તો એ વધારે બેટર રહેશે। અને ક્રોસ કે કાપડમાં હોય ને એવી રીતે તમારે વધારાનું કાપડ પડ્યું હોય, મારે આવી રીતે કાપડ એવી રીતે જ હતું ક્રોસ વાળું, તેમાંથી આવી રીતે કટિંગ કરીને વધારાનો જે ક્રોસનો ભાગ છે એ આપણે કાઢી લેશું। અને અત્યારે શિયાળામાં તો બધું બહુ જ સરસ આવશે શાકભાજી। અને કોઈ તમે મોટા સિટીમાં રહેતા હોય અને આજુબાજુમાં કોઈ માર્કેટ ન હોય તો તમારે એક વીકનું તમે સાથે લઈ આવતા હોય તો પણ આમાં એકદમ સરસ ફ્રેશ રહેશે। વધારાના જે દોરા છે કટ કરી નાખશું। તો છે ને મિત્રો એકદમ ઇઝી થેલી બનાવવી। તો જુઓ મિત્રો આપણી જે થેલી છે બનીને રેડી થઈ ગઈ છે, તમને બતાવું છે ને। એટલે આવી રીતના મેં નાની મોટી સાઇઝ કરી છે કે જેટલું આપણે શાકભાજી હોય છે એ આમાં વ્યવસ્થિત રીતે સરસ રીતે રહી જાય છે। પછી આને આવી રીતે ફોલ્ડ કરીને આપણે મૂકી દેવાની છે। તો આવી રીતે બધી હું જે થેલી છે એ હું રેડી કરી લઈશ। તો આવી રીતે મિત્રો મેં બધી જે શાકભાજીની થેલી છે બનીને રેડી કરી લીધી છે। અગાઉ મેં આનો વિડીયો જે અપલોડ કરેલો છે શાકભાજી પેકિંગ કરવાનો,
તો મિત્રો આવી રીતે હું શાકભાજી છે કોથળીમાં આવી રીતે જે ઠેલી બનાવેલી એમાં પેક કરી લઈશ. આનો વિડીયો પણ મેં આગળ જ અપલોડ કરેલો છે, એ પણ તમે આખો પૂરો જોઈ શકો છો મિત્રો. તો આમાં જે શાકભાજી છે એ 15 થી 20 દિવસ સુધી એકદમ સરસ ફ્રેશ રહેશે મિત્રો. તો આ ટ્રીક તમને કેવી લાગી એ પણ મને જરૂરથી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. અને મિત્રો જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે જોશું ત્રીજી ટ્રીક. કોઈ વેસ્ટ શીશો હોય છે એને અહીંથી આપણે કટ કરી લેશું. નાનક કટ કરશો તો પણ ચાલશે. ગેસ સ્ટાર્ટ કરીને ચપ્પુ ધગાવી લઈશું આપણે. અને આની ઉપર આપણે આવી રીતે કાણા કરી દઈશું. તો આવી રીતે મેં કાણા કરી લીધા છે. હવે આપણે ડબલ ટેપથી લગાડી દેશું. તે મેં ડબલ ટેપ લગાડી લીધી છે. હવે આપણે સિંક ઉપર આવી રીતે લગાડી દેશું કે જેથી આપણે તમે રૂચું કે કંઈ પણ મૂકો આવી રીતે તો અહીંયાથી જે પાણી છે વધારાનું નીકળી જાય છે અને એકદમ સરસ ચોખ્ખું રહે છે. તો મિત્રો આ ટ્રીક તમને કેવી લાગી એ પણ મને જરૂરથી કોમેન્ટ સેક્શનમાં કહેજો.